नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। मैं हूं आपके साथ ऋचा सिंह। खबर नर्मदा से है, जहां ग्रामीणों ने एयरपोर्ट के लिए जमीन नहीं देने के लिए कड़ा विरोध जताते हुए जिलाधिकारी को आवेदन पत्र दिया है। किसानों द्वारा दिए गए आवेदन पत्र में कहा गया है कि उनकी कृषि योग्य भूमि फेरकुआ, भादरवा, रूपुरा एवं सुरवा में स्थित है। सदियों से उनके पूर्वज और अब वे अपने परिवार की आजीविका के लिए जमीन पर खेती करते आ रहे हैं, जिसको स्टैच्यू ऑफ यूनिटी के पास एयरपोर्ट बनाने के लिए चुना गया है, जिसका 4 गांव के किसान पुरजोर तरीके से विरोध कर रहे हैं। वहीं किसानों ने विरोध जताते हुए कहा है कि यदि उनकी समस्या का हल नहीं निकाला जाएगा तो वे आंदोलन करेंगे। आइए जानते हैं इस दौरान मौजूद किसानों ने और क्या कुछ कहा। ग्राम पंचायत अंदर આવતા 4 ગામો જેવા કે ફેરકુવા, ભાદરવા, સુરવા અને રૂપપોરાની જમીન એરપોર્ટ માટે સરકારશ્રીએ સંપાદન કરવા માટે જાહેરનામું પાડેલું છે। એ બાબતે અમે આજ રોજ કલેક્ટર કચેરીએ વિરોધ કરતું આવેદનપત્ર આપવા માટે અમે 4 ગામના ખેડૂત આગેવાનો અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અને અમારે જમીન નથી આપવી અને અમારે અન્ય જગ્યાએ નથી જવું એવો અમારો સખત વિરોધ છે। તેમ છતાં સરકાર જો મનમાની કરશે અને સરકાર સામે લડવાની ફરજ પડશે તો અમે લડવા તૈયાર છીએ, આંદોલન કરવા પણ તૈયાર છીએ। તો આ સરકાર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બારોબાર સર્વે કર્યું છે અને ખેડૂતોને કોઈને ખબર નથી અને પછી અચાનક જાહેરનામું પાડવાથી અમારા 4 ગામોની અંદર અત્યારે લગ્ન સિઝન ચાલે છે, ત્યારે અમારી છોકરીઓનો લગ્ન તૂટી ગયા છે અને અમારા છોકરાઓને કોઈ છોકરીઓ આપવા તૈયાર નથી, કારણ કે આ જમીન એરપોર્ટમાં જશે તો અમારી છોકરીઓ કેવી રીતે જીવશે। એટલા માટે અમારા ગામડોની અંદર કોઈ લગ્ન કરવા તૈયાર નથી। અમારા 4 ગામની અંદર એક ગામ ઓબીસીનું આવેલું છે, જે કે બારિયા સમાજ રહે છે। ત્યારે આવી અત્યારથી જ અમારી પરિસ્થિતિ અવારનવાર ખરાબ થવા માંડી છે। તો સરકાર શ્રીને હું એમ કહેવા માગું છું કે આવી તાનાશાહીથી કોઈ પણ જાણ કર્યા વગર અમારી બાપ દાદાની મિલકત પચાવી પાડવાનો આ નિર્ણય લે છે, એ નિર્ણયને હું સખત વખોડી કાઢું છું, જેથી હવે પછી આવા નિર્ણયો લેવાનું બંધ કરે અને અમારી જમીન કોઈ પણ સંજોગોમાં અમે આપવાના નથી। અમારે કોઈ પણ જાતનો વિકાસ જોઈતો નથી, એરપોર્ટ જોઈતું નથી અને અમારે જમીન આપવી નથી। એ અમારો ખેડૂત આગેવાન તારીખ 21/2/2024ના રોજ કલેક્ટર સાહેબના સેવાસદન કચેરીમાં અમારા તિલકવાડા તાલુકાના ભાદરવા, સુરવા, ફેરકુવા અને રૂપવાડા ગામની જમીન સરકાર એરપોર્ટ માટે સંપાદન કરવા માંગે છે। એના માટે અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીએ અમારા ખેડૂત આગેવાનોને લઈને આવ્યા છે। તો અમારી માંગણી મુજબ આ જે જમીન સંપાદન જે કરવાની છે એના માટે સરકાર નિર્ણય પર છે એવું અમને જાણવા મળે છે। તો સરકાર કંઈ નિર્ણય બતાવે તો અમને ખેડૂતોને કંઈ હૂજ પડે। સરકારનો નિર્ણય અમારે જાણવો છે, એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। સરકાર નિર્ણય આપે પછી અમારા નિર્ણય અમે લઈ શકીએ। જમીન આપવી નથી પણ એના માટે અમારે આગળ વિચારવા માટે આ आवेदन पत्र માટે અપાયો છે। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। अब अगर देखा जाए तो देश के विकास के लिए एयरपोर्ट का निर्माण भी जरूरी है, लेकिन
इसके साथ किसानों की जीविका के लिए खेतों का होना भी बेहद जरूरी है, क्योंकि अगर इन किसानों के खेत पर एयरपोर्ट का निर्माण कर दिया जाएगा तो फिर इनका जीवन यापन कैसे हो पाएगा। ऐसे में सरकार को ऐसा कदम उठाने की जरूरत है जिससे किसानों को जीवन यापन भी सही तरीके से होता रहे और एयरपोर्ट का निर्माण भी किया जा सके। खैर, इस रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम खबरों की जानकारी के लिए आप देखते रहें सी न्यूज़ भारत। हर खबर आपके साथ, आपके हाथ।